મનુષ્યના જીવનમાં સત્સંગનું મહત્ત્વ શું છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. સત્સંગ એટલે સત્ય વસ્તુ સાથેનો સંગ, એને સત્સંગ કહેવામાં આવે છે. તો આ સંસારમાં સત્ય વસ્તુ શું છે? તો તે છે ભગવાનનું નામ. કરોડો યુગો જતા રહ્યા છતાં પણ ભગવાનનું નામ શાશ્વત અને સનાતન છે. એ ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન કૃષ્ણચંદ્ર વિશે ભગવત ચર્ચા કરવી એને સત્સંગ કહેવામાં આવે છે. ભગવાનની કથાને પણ સત્સંગ કહેવામાં આવે છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક, ભગવાનની કથા અને સત્સંગ, આ છ વસ્તુ આ જગતમાં દુર્લભમાં દુર્લભ કહેવામાં આવે છે. આ છ વસ્તુ ભણવાથી કે પદ પ્રતિષ્ઠા દ્વારા પ્રાપ્ત થતી નથી. કારણ કે આ જે છ વસ્તુ છે, આ જે આધ્યાત્મિક છ વસ્તુ છે, એ ભગવાનની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. અને કોઈ લૌકિક વસ્તુ નથી, એ ભગવાનના ઘરની વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે પારલૌકિક વસ્તુ કહેવામાં આવે છે. શાસ્ત્રો, વેદો, પુરાણોના આધ્યાત્મિક અભ્યાસ દ્વારા મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા મનુષ્યને ભક્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને ભક્તિ દ્વારા મનુષ્યને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેયના સમન્વય દ્વારા મનુષ્યને વિવેકની પ્રાપ્તિ થાય છે. વિવેક એટલે શું? તો વિવેક એટલે બ્રહ્મજ્ઞાન. એ પણ મનુષ્યને સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જે બ્રહ્મજ્ઞાન કદાપી નાશ થતું નથી, એ પણ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. જન્મો જન્મ સુધી મનુષ્યની સાથે રહે છે. ચાહે ગમે તે વંશમાં અવતાર લે જીવાત્મા, મનુષ્ય, છતાં પણ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક અને સત્સંગ એની પાછળ પાછળ રહે છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક અને ભગવાનની કથા, આ પાંચ વસ્તુ એ મનુષ્યને સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. તેથી આ સંસારમાં જો કોઈ મોટામાં મોટું કોઈ જો સાધન હોય, દુર્લભમાં દુર્લભ, અમોઘમાં અમોઘ જો કોઈ સાધન હોય તો તે છે સત્સંગ. માત્ર ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદને જ સત્સંગ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિને ભગવાન બનાવી એમના વિશે ચર્ચા કરવી, કપોળ કથાઓ અને કપોળ ચર્ચાઓ કરવી, એને સત્સંગ કહેવામાં આવતો નથી. અને એનાથી જીવજગતનો ઉદ્ધાર પણ થતો નથી. એ સ્વતંત્ર પરમાત્મા રઘુનાથજીનું અલૌકિક જ્ઞાન અને અલૌકિક ભક્તિ પણ માત્ર સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તમે વિચાર કરો, સ્વયં ભગવાન શિવજી માતા પાર્વતીજીને સાથે લઈને અગસ્ત્ય મુનિના આશ્રમમાં ભગવાનની કથા અને ભગવાન વિશેનો સત્સંગ સાંભળવા ગયા હતા. ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, એક બાર ત્રેતાયુગ માહી શંભુ ગયે કુંભદ સિપાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની રામ કથા મુનિ બર્જ બખાની સુની મહેશ પરમ સુખ માની. ભગવાન સીતાની ભક્તિ માત્ર સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. બીજા બધા સાધનો કરોડો કહેવામાં આવે છે, પણ તેમાં અનેક પરિશ્રમ રહેલા છે. માટે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની બિનુ સત્સંગ પાવઈ ન પ્રાણી બિનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. ગમે તેવો દુષ્ટ અને અપરાધી જીવાત્મા પણ સત્સંગ દ્વારા નિષ્પાપ અને પુણ્યશાળી થઈ જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સુહામણું બની જાય છે, લોખંડ સોનું બની જાય છે, તે પ્રમાણે સત્સંગને પારસમણી કહેવામાં આવે છે. તેના સંસર્ગથી પાપી મનુષ્યો પણ સજ્જન બની જાય છે, પાપી મનુષ્યો પણ સદ્દ બની જાય છે, સાધુ બની જાય છે. એ પણ એક સત્સંગનો મહાન પ્રભાવ કહેવામાં આવ્યો છે. તને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સઠ સુધરી સત્સંગતિ પાઈ પારસ પરસિક ઉધાતુ સુહાઈ. આ જગતમાં શ્રી હનુમાનજીને સત્સંગનું સ્વરૂપ કહેવામાં આવે છે. હનુમાનજી એટલે મોટામાં મોટું સત્સંગનું સ્વરૂપ. જેમાં ભગવત ચર્ચા થતી હોય, જ્યાં ભગવત ચર્ચા થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, ત્યાં શ્રી હનુમાનજી મહારાજ અવશ્ય કોઈને કોઈ સ્વરૂપે આવીને બિરાજમાન થઈ જાય છે. ઘડી બે ઘડી સત્સંગ સાથે, ઘડી બે ઘડી હનુમાનજી સાથે સત્સંગ થતાં લંકાની રખેવાળી લંકિનીને પણ મહાન પુણ્યશાળી બનાવી દીધી હતી અને સદગતિને પ્રાપ્ત થઈ હતી. સત્સંગ દ્વારા સદબુદ્ધિ અને જીવનમાં સાત્વિકતાનો વધારો થાય છે. એ પણ એક સત્સંગનો મોટામાં મોટો પ્રભાવ છે. સત્સંગ દ્વારા જે લંકિની પુણ્યશાળી બની હતી, તો આપણને તો દેવકુટી મનુષ્યો કહેવામાં આવે છે. જો લંકિની નામની નીચ રાક્ષસી પ્રકૃતિ જો સત્સંગ દ્વારા સદગતિ પ્રાપ્ત કરવી હોય, તો આપણે તો દેવકુટી મનુષ્યો કહેવામાં આવે છે. તો લંકિનીને સ્વયં સદબુદ્ધિ પ્રાપ્ત થતાં હનુમાનજીને કહે છે, તાત મોર અતિ પુણ્ય બહુતા દેખ્યું નયન રામ કર દૂતા તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ તુલનતા હિ મિલી જો સુખ લવ સતસંગ. પાપ પ્રવિષ્ટમાં જીવન વ્યતીત કરનારી લંકિની સત્સંગના પ્રભાવ વિશે હનુમાનજીને કહે છે કે હે પ્રભુ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય કરોડો પ્રકારના પ્રયત્ન કરે, કરોડો જપ કરે, તપ કરે, વ્રત કરે,
અને આ બધા અનુષ્ઠાનો નિયમો એક ત્રાજવા મૂકવામાં આવે અને જ્યારે સત્સંગરૂપી સાધન બીજા ત્રાજવા મૂકવામાં આવે તો પણ સત્સંગનું ત્રાજવું હંમેશા ભારે રહે, એવું લંકિની કહે છે. કરોડો પુણ્યના ઉદયથી મનુષ્યને સત્સંગની પ્રાપ્તિ થાય છે. કરોડો જન્મ સુધી ભગવાન સાથેના ચાલી આવતા આધ્યાત્મિક સંબંધને કારણે જીવાત્માને, મનુષ્યને જીવ સાથેનો શિવ સાથે સંબંધ બંધાય છે અને સત્સંગની પ્રાપ્તિ થાય છે. ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, પુણ્ય પૂંજ બીનું મિલહી નહીં સંતા, સત સંગતિ સંસ્કૃતિ કરંતા. જન્મ મરણ જો નષ્ટ કરવા માટે એક જ દુર્લભ સાધન હોય તો તે છે સત્સંગ. રામચંદ્ર માનસ સુંદરકાંડમાં આપ સૌ દર્શન કરો તો આપણને ખબર પડે કે હનુમાનજી એક રાક્ષસી પ્રકૃતિ લંકીને પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું, બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી દીધું. આ પણ એક સત્સંગનો મોટો પ્રભાવ છે. લંકીની હનુમાનજીને કહે છે, એ હનુમાનજી પ્રભિશનગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર અભૂપા. ત્યારે હનુમાનજી લંકીના કહેવા પ્રમાણે તેમણે લંકામાં પ્રવેશ કર્યો. ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અતિ લઘુરૂપ ધર્યું હનુમાના, પૈઠા નગર સુમિરો ભગવાના. ગુરુકૃપા, ઇષ્ટકૃપા દ્વારા અમો સત્સંગના પ્રભાવને જાણતા હોવાથી પરમાર્થની ભાવના અને જીવ જગતના કલ્યાણ હેતુ આ પ્રકારનો સત્સંગ શ્રી સીતારામ સરયુ ઘાટ માધ્યમ દ્વારા અમો રજૂ કરતા રહીએ છીએ. તો આપ સૌ વધુને વધુ એનો લાભ પ્રાપ્ત થાય અને વધુમાં વધુ લાભ લ્યો એવી અમારી વિનંતી છે. આજે મનુષ્યો કહે છે કે મહારાજ સત્સંગ કરવાનો અને સત્સંગ સંભાળવાનો સમય નથી, ત્યારે હું એક જ પરમાર્થની વાત કરું છું. ભગવાને ખૂબ કૃપા દ્વારા આપ સૌને ઉત્તમ જીવન પ્રદાન કર્યું છે, તો ભોગ અને પશુ સમાન જીવવા માટે નથી. આ શરીર ભગવાને આપ્યું છે. 84 લાખ યોનિઓમાંથી મુક્ત થવા માટે ભગવાને આ મનુષ્ય દેહ આપણને આપ્યો છે. તો શા માટે આપણે જીવનનો અમુક સમય સત્સંગમાં ન લઈએ? મનુષ્ય પોતાના જીવનનો સમય છળ કપટ અને પ્રપંચમાં વિતાવે છે. મનુષ્ય પોતે તન, મન અને ધનની બરબાદી કરી દે છે. તો આપણા જીવના ઉદ્ધાર માટે સત્સંગ કરવો જોઈએ. જે મનુષ્યો સત્સંગી છે એને સાધુ કહેવામાં આવે છે, એને સાધુ સમજવું જોઈએ. પરંતુ સાધુના સ્વરૂપમાં જેને સત્સંગ પ્રિય નથી એને કસાધુ કહેવામાં આવે છે. ભગવાન સીતારામજી, ભગવાન રાધેકૃષ્ણચંદ્રજી, ભગવાન ઉમાપતિ મહાદેવજીની ભક્તિથી, એમના વિશેના સત્સંગથી અને એમની ભક્તિથી કોઈ વિમુખ છે, પછી ચાહે ગ્રહસ્થી હોય કે સાધુ હોય, તો એવા લોકોને કરોડો જન્મો સુધી કરોડો સાધનો ઉપાર્જન કરવા છતાં પણ એમનો ઉદ્ધાર થતો નથી. સાધુ સંત અને સજ્જન કોને કહેવા એ વિશે હનુમાનજી પણ કહે છે, રામ રામ તે સુમિરન કીન્હા, હૃદય હરસ કપી સજ્જન ચિન્હા, એ સન હઠી કરે પહેચાની, સાધુ તે હોય ન કાર જહાની. જેને સીતારામ પ્રિય છે, જેને સીતારામજી વિશેનો સત્સંગ પ્રિય છે એને સાધુ કહેવામાં આવે છે. જેને રામચરિત માનસ, ભાગવત અને શ્રીમદ ભાગવત પુરાણ પ્રિય છે એને સાધુ કહેવામાં આવે છે. બીજું, 6 કામ છોડીને મનુષ્ય સ્નાન કરવું જોઈએ. 1000 કામ છોડીને મનુષ્ય માતા પિતા, ગુરુ અને ભગવાનને વંદન કરવા જોઈએ. 10,000 કામ છોડીને ભગવાનની પૂજા અને ભક્તિ કરવી જોઈએ.